મોડાસાથી લુણાવાડા તરફ આવતા વેરી પુલ ખાતે ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટના માલિકો દ્વારા જીએસઆરડીસી હસ્તક સ્ટેટ હાઈવે ઉપર રેલિંગ મૂકવામાં આવી હતી અને જેને ખાનગી સાઇટના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે દૂર પણ કરવામાં આવી અને જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ગંભીર અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે અને તેની તપાસ કરી કાયદેસરની ફરિયાદ થવી જોઈએ અને જો તંત્ર દ્વારા પાનમ પાટિયાથી માલમપુર સુધીના રસ્તાની સેફટી રેલિંગની પણ તપાસ કરવાની લોક માંગ ઉઠવા પામી। ગેરકાયદેસર રીતે પોતાના સ્વાર્થ માટે લોકોના હિતને ધ્યાનમાં રાખ્યા વગર ગેરકાયદેસર રીતે આ રેલિંગો જે તોડી નાખવામાં આવે છે અને આ જે લુણાવાડામાં એન્ટ્રીનો આ જે ભાગ છે એ વેરીથી લઈને લુણાવાડા નગરની અંદર પ્રવેશતો આ માર્ગ એ થોડો વળાંકવાળો પણ છે અને તમે અહીં આગળ જોઈ શકો છો કોઈ પંપની પણ સુવિધા નથી અને આ રેલિંગ એકમાત્ર સુરક્ષા માટે મૂકવામાં આવી હતી તે પણ આ એક સાઇટનું કામ ચાલતું હોવાથી એને હટાવી દેવામાં આવી છે।